અમરેલી જિલ્લામાં સિંહણનો ફરી એક જીવલેણ હુમલો સામે આવ્યો છે। ધારી તાલુકાના ગોવિંદપુર ગામે વાડી વિસ્તારમાં એક મહિલાને સિંહણે નિશાન બનાવતા તેનું કરુણ મૃત્યુ થયું છે। ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। આ ઘટના ધારી તાલુકાના ગોવિંદપુરા ગામની છે, જ્યાં વાડી વિસ્તારમાં આંબાનો ઇજારો રાખનાર ચલાલાની રહેવાસી મંજુલાબેન દિનેશભાઈ સોલંકી પર બપોરે સિંહણે અચાનક હુમલો કર્યો હતો। અચાનક થયેલા હુમલાથી આજુબાજુમાં કામ કરતા લોકો દોડી આવ્યા અને હોબાળો મચાવતા સિંહણને ત્યાંથી ભગાડવામાં આવી। ગંભીર રીતે ઘાયલ મંજુલાબેનને તાત્કાલિક ધારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ તેમજ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવને કારણે ગામમાં ભય અને શોકનો માહોલ છવાઈ ગયો છે। અમે વાડીએ બેઠા હતા, ખાખવા કાઢતા હતા બગીચામાં, અને મારા ઘરના આ શેઠે હતા, હું સામે શેઠે હતો, અને મારા ઘરના ત્યાં બેઠા હતા તો પાણી હાલતું હતું, ખાખવાય કાઢતા હતા, તો મારા ઘરના શેઠે ત્યાં બેઠા છે તો ઓછીતાના છીણ આવી ગઈ વાહેથી અને તરત પકડી લીધા। તો રાડે રાડ જે દેકારો કરવા માંડ્યા અમારે આ ભનુભાઈ દોડીને આવી ગયા, તો એ રાડું મારવા માંડ્યા ને હેઠા લાકડીઓ પસોડો માંડ્યા, આ છીણ માન મેકી અને ભાગતી થઈ, તો મારા ઘરના ઓફ થઈ ગયા। કેવો હુમલો કર્યો છે? હુમલો કર્યો એટલે મારા ઘરના આખાને શોધી નાખ્યા, આવું પૂરું કરી દીધું। તમે બધા ભેગા થયા એટલે સિંહણ મૂકીને જતી રહી? જતી રહી। કેટલા વાગે બનાવ બન્યો? આ બનાવ બન્યો આપણે 3:30 વાગે। ક્યાં બન્યો? આપણે બગીચામાં ગોવિંદપુરમાં। સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, વીજપડી, અમરેલી।